વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ રંગોત્સવ 2026નું ઉલ્લાસપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના દીપ પ્રાગટ્ય સાથે થઈ। કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય જશોદાબેન તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ કે પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને કુલ 16 આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। બાલવાટિકાના નિર્દોષ ડાન્સ, દેશભક્તિ ગીતો, ડાન્સ, ડાંગી નૃત્ય, રાસ અને રાજસ્થાની નૃત્યએ સૌનું દિલ જીતી લીધું હતું। ખાસ કરીને દેશભક્તિ કાર્યક્રમો પ્રેક્ષકોને ભાવવિભોર કરી ગયા હતા। વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અપાયા તેમજ તેજસ્વી તારલાઓ અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા અધિકારીઓએ વાલીઓને બાળકોની નિયમિત હાજરી માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન ધર્મેશ કુમારે કર્યું હતું અને રાષ્ટ્રગીતની સ્થાપનાથી થયું હતું। વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ। સૌને નમસ્કાર। આજરોજ તારીખ 21/2/2026ના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત અંતર્ગત રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં હાજર રહી અમારા કાર્યક્રમને ખૂબ સારી રીતે દીપાવ્યો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું કુલ 17 કૃતિઓ। આ 17 કૃતિઓમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંસ્કૃતિને ઉજાગર કરતી તમામ કૃતિઓને શાળા પરિવાર વતી આયોજન કરવામાં આવ્યું અને આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો, એસએમસી સભ્યો અને વાલીઓ હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સરસ દીપાવી હું તમામનો આભાર માની આ કાર્યક્રમને સફળતા તમામ ગ્રામજનોને આપું છું। અસ્તુ ભારત માતા કી જય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।